જય સ્વામિનારાયણ. ચરણમાં 16 ચિહ્નો. ધર્મદેવ અને ભક્તિમાતા ત્રણેય પુત્રોને લઈને તીર્થ કરવા નીકળ્યા. વસંતાબાઈ અને ચંદામાસી પણ સાથે જ. રસ્તામાં ગુંડા ગામ આવ્યું. ગામમાં નાનકડું મંદિર. મંદિરમાં ઠાકોરજીની નાનકડી મૂર્તિ. સાંજની આરતી વખતે ધર્મપિતા ત્રણેય પુત્રોને લઈને મંદિરે દર્શન કરવા ગયા. ઘણ ઘંટ ટણ ઝાલર અને તડતડા તડનગારું વાગવા માંડ્યું. ઠાકોરજીની આરતી શરૂ થઈ. પૂજારી આરતી ઉતારે ઘનશ્યામ મૂર્તિની સામે ઊભા રહીને દર્શન કરે. તેવામાં ઠાકોરજીની મૂર્તિ સિંહાસન પરથી ઉતરીને ઘનશ્યામ પાસે આવી. પોતાના ગળામાંથી હાર કાઢીને ઘનશ્યામને પહેરાવ્યો. ઠાકોરજી પાછા પોતાના સિંહાસન પર ગોઠવાઈ ગયા. પૂજારીએ જોયું, ધર્મપિતાએ જોયું. દર્શન કરવા આવેલા બધા જ ભક્તોએ આ ચમત્કાર જોયો. ગામ આખામાં આ વાત પ્રસરી ગઈ. એકને ખબર પડી, બેને ખબર પડી, એમ કરતાં કરતાં વાત રાજા ગુમાનસિંહને કાને પહોંચી. બીજે દિવસે સવારે ઘનશ્યામની પરીક્ષા કરવાનો રાજાએ વિચાર કર્યો. રાજાએ ચાકરને મોકલ્યો. હુકમ કર્યો, ત્રણેય પુત્રોને લઈને ધર્મપિતા રાજ દરબારમાં સવારે 10 વાગે હાજર થઈ જાય. સવારે ધર્મપિતા ત્રણેય પુત્રોને લઈને રાજા ગુમાનસિંહના દરબારમાં પહોંચી ગયા. ધર્મપિતાને રાજા ગુમાનસિંહે પૂછ્યું, બધાને ચમત્કાર બતાવનાર તમારા પુત્ર ઘનશ્યામ કોણ છે? ધર્મપિતાએ ઘનશ્યામને માથે હાથ મૂકીને કહ્યું, આ અમારા વચલા પુત્ર છે, તે જ ઘનશ્યામ છે. રાજાને મનમાં થયું, જો આ ઘનશ્યામ ભગવાન હશે તો બે વાત સાચી પડશે. શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને પડછાયો ન હોય, અને બીજી વાત છે, શાસ્ત્રમાં આવે છે કે ભગવાનના ચરણમાં 16 ચિહ્નો હોય. જો ઘનશ્યામ ભગવાન હશે તો તરત ખબર પડી જશે, જો નહીં હોય તો જરૂર કંઈક બનાવટ હશે. આમ વિચારીને રાજાએ ધર્મદેવને બહાર ખુલ્લા ચોગાનમાં બોલાવ્યા. સાથે ઘનશ્યામને પણ બોલાવ્યા. પણ રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ધર્મદેવનો પડછાયો પડે પણ ઘનશ્યામનો નહીં. પછી રાજાએ ઘનશ્યામને લાંબા પગ કરીને બેસવા કહ્યું. ઘનશ્યામ આસન્યા પર લાંબા પગ કરીને બેઠા. રાજાના આનંદનો પાર ન રહ્યો. જુએ તો ઘનશ્યામના જમણા પગમાં અષ્ટકોણ, ઉધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ અને પદ્મ એવા કુલ 9 ચિહ્નો જોયા. ડાબા પગમાં ત્રિકોણ, કળશ, ગૌપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર ને વ્યોમ એવા 7 ચિહ્નો. આ ઉપરાંત બંને ચરણમાં ઉધ્વરેખા અંગૂઠા અને આંગળીની વચ્ચેથી નીકળીને પાની તરફ જાય. રાજાને ખાતરી થઈ ગઈ કે ઘનશ્યામ તો ભગવાન જ છે. રાજા ગુમાનસિંહ અતિશય આનંદમાં આવી ગયા. તેમના રાણી કુંવરબાના હરખનો પાર ન રહ્યો. રાજા રાણીએ ઘનશ્યામના ચરણમાં માથું નમાવીને નમસ્કાર કર્યા. પછી દરબારમાં સુંદર પલંગ ઢળાવ્યો, રેશમી તકિયા નખાવ્યા. તેના પર ધર્મદેવ તથા સાથે ઘનશ્યામને બેસાડ્યા. તેમની ચંદન, કંકુ અને ફૂલોથી પૂજા કરી. ઘનશ્યામની આરતી ઉતારી. પછી ઘનશ્યામને મખમલની સોનાની ભરતવાળી ટોપી તથા સુરવાળ ભેટ આપ્યા અને માનપાન સાથે વિદાય કર્યા. ત્રીજે દિવસે ધર્મદેવ તથા ભક્તિમાતા ત્રણેય પુત્રોને લઈને અને બીજા તીર્થોની યાત્રાએ નીકળ્યા. યાત્રા કરતાં કરતાં લખનૌ અને કાનપુર થઈને અયોધ્યા તરફ પાછા વળ્યા. ત્રણેય ભાઈઓમાં ઈચ્છારામજી સૌથી નાના, હજી ચાલતા પણ નહીં શીખેલા. તેથી વસંતાબાઈ ઈચ્છારામજીને તેડીને ચાલે. ઘનશ્યામ ભક્તિમાતાની આંગળી પકડીને ચાલે. રસ્તામાં ઘનશ્યામે હઠ લીધી. ભક્તિમાતાને કહ્યું, ઈચ્છારામને શા માટે તેડો છો, મને કેમ નહીં? આ સાંભળી ભક્તિમાતા સમજાવવા લાગ્યા કે ઈચ્છારામ નાના છે, તેનો ભાર સાવ થોડો છે, વળી ચાલતા પણ નથી શીખ્યા. અમારો ભાર કાંઈ નથી, અમારા પગ થાકી ગયા છે. અમારા કરતાં તો ઈચ્છારામનો ભાર વધારે છે, તોય તેને કેમ તેડો છો? એમ કહીને ઘનશ્યામે પોતાની શક્તિથી ઈચ્છારામનો ભાર વધારી દીધો. તેથી વસંતાબાઈ ઈચ્છારામને નીચે મૂકીને ભક્તિમાતાને કહેવા લાગ્યા, ઈચ્છારામનો ભાર કેમ આટલો બધો વધી ગયો? રોજ તો આટલો ભાર નથી લાગતો. ભક્તિમાતાએ હસતા હસતા જવાબ આપ્યો, આ તો ઘનશ્યામનો પ્રતાપ છે, તેને ચાલવાની ઈચ્છા નથી, માટે ઈચ્છારામનો ભાર મૂક્યો છે. ચંદામાસીએ ઘનશ્યામને તેડ્યા. જરાય ભાર લાગ્યો નહીં. વસંતાબાઈએ ઈચ્છારામને ફરીથી તેડ્યા તો તેનો પણ ભાર પહેલા જેટલો જ ઓછો થઈ ગયેલો. નાનકડા ઘનશ્યામની આ યુક્તિ જોઈને ધર્મપિતા અને ભક્તિમાતા હસવા લાગ્યા.